અંબાજીમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। 8 થી 11 એપ્રિલ સુધી અંબાજીમાં યોજાશે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મુકાશે। રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે। દેશભરમાંથી 600 જેટલી મહિલા રમતવીરો ભાગ લેશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આર્ચરી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા યોજાશે। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। એપ્રિલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી ખાતે પધારનાર છે ત્યારે કહેવાય છે કે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ચોક્કસપણે બતાવીશ કે મુખ્યમંત્રી જે અંબાજી આવી રહ્યા છે તે અંબાજી ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવાનું છે। તેને લઈને જે હાલ તબક્કે આપ જોઈ રહ્યા છો કે તડામાર અંબાજી ખાતે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજીનો કાર્યક્રમ છે, ત્રિદિવસીય કાર્યક્રમ અંબાજીના આ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારો છે, જેના અંદર દેશભરમાંથી લગભગ 600 જેટલી મહિલાઓ આ આર્ચરી સ્પર્ધામાં ભાગ લેશે અને ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન જે છે 8 તારીખે આની શરૂઆત થશે અને 11 એપ્રિલે જેની પૂર્ણાહુતિ થશે અને મેડલ અર્પણ કરવામાં આવશે। અને એની સાથે સાથે જે છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ અંબાજી ખાતે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। અને હાલ તબક્કે કહેવાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને લઈને છે જીએમડીસી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો। સુરતના ખટોદરામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ અને 2 કરોડ રૂપિયા પડાવ્યા હતા। પ્રેમિકાને પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્ન કરવાનો ઝાંસો આપી સમગ્ર કાંડને અંજામ આપવામાં આવ્યું। આ મામલે પોલીસે પ્રેમી ઉદય હેમંત નવસારીવાલાની ધરપકડ કરી છે। આરોપી પરિણીત હોવા છતાં રૂપિયા માટે પરિણીતા સાથે કાવતરું રચી રૂપિયા પડાવ્યા હતા। તાંત્રિક વિધિના બહાને પણ રૂપિયા પડાવી દુષ્કર્મ આચર્યું હતું। સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 2 કરોડ રૂપિયાની મત્તા લઈ લીધી હતી। પોલીસે 60% જેટલો મુદ્દામાલ રિકવર પણ કરી લીધો છે। भोग बननार को अलग अलग वहम में रख के वो सारा पैसा और ज्वेलरी उससे ले लिया। एक बार इन्होंने अपने घर पे आईसीयू जैसा सेटअप किया और उसका वीडियो और फोटो भोग बननार को भेजा। उसको बताया कि मैं आईसीयू में एडमिट हूँ, मेरे ब्रेन स्ट्रोक आ गया और मुझे पैसे की जरूरत है, और हर 3-4 दिन के बाद में वो पैसा एक्सटॉर्ट करते रहे। આ તરફ અરવલ્લી જિલ્લામાં પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપાયો છે। માલપુરની ચોરીવાડ ચોકડી પાસે પોલીસે કાર ઝડપી પાડી, જેમાં 179 કિલોના કેફી માદક પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। વાહન તપાસ દરમિયાન કેફી દ્રવ્યની મોટી હેરાફેરી થતી ઝડપાઈ છે। 5.37 લાખની કિંમતનો 179 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। માલપુર પોલીસે રાજસ્થાનના ઇસમની ધરપકડ કરી છે, તો કાર સહિત 9.42 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી લેવાયો છે। જે અફીણનો છોડ હોય છે તેમાં ઓપિયમ અફીણનો રસ કાઢી લીધા બાદ જે રેસિડ્યુ અવશેષ વધે છે તેને પોસ્ટ ડોડા કહેવામાં આવે છે અને તે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે। અને તેમાં મોર્ફિન, કોડેઇન, થીબેન જેવા નશાકારક તત્વો આવેલા છે, જે બાબતે માલપુર પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે। ઝોન 4 એલસીબીની ટીમે કાર્યવાહી કરી છે। પોલીસે 2 લોકોની અટકાયત કરી। પાંડેસરાના મારુતિનગરમાં આ કારખાનું ઝડપાયું। પોલીસે કારખાનું સીઝ કર્યું છે અને લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ઉધના પોલીસને મળી વધુ એક સફળતા। પોલીસે પ્રતિબંધિત 24 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। એક મહિલા સહિત 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। ઉધના ભીમનગર નજીકથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। મૂળ ઓરિસ્સાના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી રૂપિયા 2.40 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આરોપીઓ ઓરિસ્સાથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો લઈને સુરત ડિલિવર કરવા આવ્યા હતા। ગાંજાનો જથ્થો સુરતમાં કોને અને ક્યાં ડિલિવર કરવાનો હતો તેને લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે। ગાંધીનગર પોલીસના રાત્રિ પેટ્રોલિંગની નવીરાઓએ પોલ ખોલી નાખી। ગાંધીનગર ગિફ્ટ સિટી અને પીડીપીયુ રોડ પર બાઇક ચાલક યુવક યુવતીઓનો સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો છે।
યુવક યુવતીઓએ બાઇક અને ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને બૂમાબૂમ કરી રોડને બાનમાં લીધો. મોડી રાતના સમયે યુવકો અને યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નબીરાઓએ શોર મચાવી અન્ય વાહન ચાલકોને પરેશાન કર્યા હતા. આ વિડીયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહીની માંગ ઉઠી છે. અમદાવાદના શાહીબાગ ડફનાળા ખાતે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે એસીબી ઓફિસ નજીક પહોંચતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેમાં કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈને સામેની તરફ જતી રહી હતી અને એક રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કારમાં સવાર 3 વ્યક્તિ અને રિક્ષામાં સવાર 1 વ્યક્તિ તેમ કુલ 4 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માત બાદ કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ઉઠી હતી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ડફનાળા રોડ ઉપર ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ તરફથી જે કાર હતી તે કાર આવતી હતી પૂરપાટ ઝડપે અને અચાનક જ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસ નજીકમાં આ કાર છે તે સ્ટ્રીટ લાઇટ સાથે અથડાઈ હતી ને ત્યારબાદ તે ડિવાઈડર કૂદીને સામેની બાજુ આવી ગઈ હતી. જો કે આ જે અકસ્માત બાદ કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને આખી કાર છે તે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ જોવા મળી ન હતી, કારણ કે કારમાં જે લોકો સવાર હતા તે તમામ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ તેઓ તરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સામેની તરફથી એક રિક્ષા આવતી હતી, તે રિક્ષાને પણ અડફેટે લીધી હતી અને જે રિક્ષા ચાલક છે તેને પણ ઈજા પહોંચી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે કાર છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હિટ એન્ડ રનની ઘટના, જેમાં એકનું મોત થયું છે. સરદાર એસ્ટેટ પાસે અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું. બેફામ કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારી હતી, જેમાં સાયકલ સવારનું મોત થઈ ગયું છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. 62 વર્ષીય જયસિંહભાઈ શાકભાજી વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વારસિયા પોલીસે ફરાર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. સાયકલ લઈને ગયા હતા ખોડેનગર સાઈડથી આવતા સુપર બેકરી આગળ ગાડીવાળાએ એક્સિડન્ટ કરીને ઓન ધ સ્પોટમાં પપ્પા ઓફ થઈ ગયા. તે ગાડી જે ટર્નિંગ હોય ટર્નિંગ પોઈન્ટ હોય તે ગાડી હંમેશા ગાડી ધીરી રાખવાની હોય. રોડ ક્રોસ કર્યો તો એને ફૂલ સ્પીડમાં રાખી હતી. તો ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરૂ થયો છે. હવે ઉત્તર ગુજરાતનો વારો છે. 2 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વધુ પડતી ગરમીના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે. બપોર પડતા જ રસ્તાઓ સૂમસામ થઈ રહ્યા છે, તો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. આરોગ્ય વિભાગે સગર્ભાઓ, વડીલો અને નાના બાળકોને સાવચેત રાખવા માટે અપીલ કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લો પણ તપી રહ્યો છે. હાલ તો સાબરકાંઠા જિલ્લામાં 40થી લઈને 42-46 ડિગ્રી સુધી ગરમીનો પારો ઊંચકાય તેમાં નવાઈ નહીં. ખાસ કરીને અત્યારના સમયે જે રસ્તાઓ સુમસામ બાકી રહ્યા છે, હજી તો આંકડો ઉનાળો બાકી છે. શરૂઆતના સમયે જ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. આ ઉપરાંત જે રસ્તાઓ છે સુમસામ બાકી રહ્યા છે. અત્યારે હાલ જ આ ગરમીનો જે પારો છે તે બતાવી રહ્યું છે. તો આવનારા સમયમાં કેટલો પારો પહોંચશે એ તો જોવું જ રહ્યું. પરંતુ અત્યારે હાલ જે આરોગ્ય વિભાગ છે, આરોગ્ય વિભાગ પણ લોકોને ગરમીથી બચવા માટે જણાવી રહ્યું છે. ખાસ કરીને ઘરના ઠંડા પાણી પીવા જોઈએ, તો સુતરા કાપડા પહેરીને જ બહાર નીકળવું જોઈએ. ખાસ કરીને જે લોકો છે, લોકો પણ અત્યારે હાલ તો જે પોતાનું રક્ષણ મેળવવા માટે વિવિધ સ્કાર્ફ અથવા તો માસ્કનો ઉપયોગ કરીને ચાલતા હોય છે અને જે બહાર ન છૂટકે બહાર નીકળવું જોઈએ. ખાસ કરીને જે સબરદા માતાઓ છે, નાના બાળકો છે અને વૃદ્ધો છે, એ લોકોએ ખાસ કરીને આ વધુ પડતી ગરમીના કારણે બહાર ન નીકળવું અને બહાર ન નીકળવું જોઈએ તેવું આરોગ્ય વિભાગ હાલ તો જણાવી રહ્યું છે. અને ગરમીથી રક્ષણ મળી શકે તે માટે ઘરના ઠંડા પાણી પીવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ અને બહારનો જે ખોરાક છે, અન્ય ખોરાક એ ટાળવો જોઈએ તેવું હાલ તો આરોગ્ય વિભાગ પણ જણાવી રહ્યું છે. તો આકરી ગરમી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે. આગામી 48 કલાક કચ્છમાં રેડ એલર્ટ, તો ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 48 કલાક દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી વધુ ગરમી ભુજમાં પડશે, કચ્છ ભુજમાં, કારણ કે ત્યાં જે આગાહી કરવામાં આવી છે લગભગ રેડ એલર્ટ કચ્છમાં જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક આકરી ગરમી પડશે, કાળઝાળ ગરમી પડશે. તમામ રાજ્યવાસીઓએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે, કારણ કે આકરી ગરમીનો જે રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે. તાપમાનનો જે પારો છે તે 45 ડિગ્રીની આસપાસ રેડ એલર્ટના વિસ્તારમાં રહી શકે છે. સાથે જ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ રહેવાનું છે અને આ તરફ વાત કરીએ તો અહીં સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આખરી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. કાળઝાળ ગરમીનો અત્યારે રાજ્યવાસીઓ અનુભવ કરી રહ્યા છે. સિઝનની ખરી ગરમી તો હવે પડી રહી છે. ગરમીએ ભૂક્કા બોલાવી દીધા છે. હાલ ગુજરાતના 3 ઝોનમાં શું સ્થિતિ છે જાણીએ ન્યૂઝ 18ના સંવાદદાતાઓ પાસેથી. કચ્છમાં સતત આકરા તાપથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરી પાછું કચ્છમાં 2 દિવસ માટે છે તે રેડ એલર્ટ આપ્યું છે. આજે અને આવતીકાલ માટે કચ્છમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. કચ્છમાં જો તાપમાનની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 સપ્તાહમાં તાપમાનમાં ભારે ઉછાળો નોંધાયો છે. જે તાપમાન 40 થી 41 ડિગ્રી હતું તે તાપમાન છે તે 44.5 ડિગ્રી સુધી છે તે કચ્છનું નોંધાયું છે. બીજી બાજુ જો હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને લોકોને છે તે બપોરના સમયે ઘરની બહાર કામ વગર ન નીકળવું જોઈએ અને વધુ પડતું છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ. જે રીતે હાલ હવામાન વિભાગે 2 દિવસ માટે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે 45 થી 46 ડિગ્રી તાપમાન છે તે જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. એપ્રિલ માસના પ્રારંભથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આંકડો 40 પાર ગયો છે. દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બપોર દરમિયાન રસ્તાઓ સુમસામ થઈ જતા હોય છે. આ સાથે જ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવામાં પણ સલાહ આપવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે પ્રકારે ઉનાળાનો જે પ્રકોપ, ગરમી વધી રહ્યો છે, તાપ વધી રહ્યો છે, તેના કારણે લૂ લાગવાના પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલથી જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધ્યો છે તેના કારણે લોકો પરેશાન થયા છે અને સાથે જ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં તેના કારણે વાતાવરણ ગરમાયું છે અને જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના પછી લોકો બહાર ન નીકળે તેવી સલાહ પણ આપવામાં આવી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે. ત્યારે જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે તાપમાનનો પારો છે 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તાપમાન છે 43.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું, જ્યારે શનિવારે આ તાપમાનનો પારો છે 43.6 સુધી પહોંચ્યો હતો અને આજે રવિવારે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે લઘુત્તમ તાપમાન છે તે 26 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે આજે જે આજનો દિવસમાં જે ગરમીનો પારો છે એ 44 ડિગ્રીને પાર કરી જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ મજૂરોને બપોરના સમયે કામ ન કરવા સહિતની અપીલ કરવામાં આવી છે. અને આ હીટવેવની આગાહી લઈને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને જે આરોગ્યની છે તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હજુ આગામી સમયમાં ઉનાળો છે વધુ આકરો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટવેવ છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે જે છે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન છે તે 43 ડિગ્રી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ જે છે અત્યારે જે પણ લોકો નીકળે છે તેમને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અહીંયા જે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. ભાઈ, શું કહેશો, આજે એક આક્રમક ગરમી છે, કેવો તડકો? બહુ જ તડકો છે. આજે ખાસ છાસ વિતરણ પણ હા, ના, સારી રાહત થઈ છે. આજની ગરમી વિશે શું કહેશો? ઘણી બધી વધારે છે, 44 ડિગ્રી જેવી છે. જય સિયારામ. રાજકોટના લોકો છે તે અત્યારે અહીંયા જે છે આક્રમક ગરમી વચ્ચેથી જે છે નીકળી રહ્યા છે. ખાસ કરીને લોકો છે તેમને પણ આજે છાસનું ક્યાંક ને ક્યાંક વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ખાસ કરીને રામનવમીનો આજે પર્વ છે. આયોજકો દ્વારા ખાસ કરીને જે પણ લોકો હોય છે તેમને ક્યાંક ગરમીથી રાહત મળી શકે એટલા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાકા, શું કહેશો, આજે ગરમી કેવી છે? ગરમી રોમ છે. છાસ પીને કેવું લાગે છે? સાહેબ, પેટ ઠંડક થાય. જે રીતના અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક રામ ભક્તો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, હાલ આપણી સાથે જે એમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે ગરમીને લઈને જે છાસ વિતરણ કરી રહ્યા છે
તે લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે રીતના છેલ્લા થોડા દિવસથી રાજકોટ શહેરમાં આક્રમક ગરમી પડી રહી છે અને એમને કારણે આજે જે છે ખાસ છાસ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. શું કહેશો, આજે છાસ વિતરણનું આયોજન છે શું? નમસ્કાર, મારું નામ હિન્દુ ઉદયભાઈ બોરીચા, રાષ્ટ્રીય અસ્મિતા સંઘ સંગઠન પ્રમુખ. અમે દર ઉનાળાની અંદર દર રવિવારે રાજકોટની અંદર અમે વિવિધ અલગ અલગ વિસ્તારોમાં જઈને અને રાહદારીઓને 300 લીટર આજુબાજુની છાસનું વિતરણ રવિવારના દિવસે કરીએ છીએ. નાના માણસો કોઈ પણ રાહદારી હોય એને લૂ કે તડકો લાગે તો એને પૈસા ખર્ચવા ન પડે ઠંડુ પીવા માટે, તે માટે અમે બધાની સેવા કરવા માટે અમે સંગઠનના બધા કાર્યકર્તાઓ બધાને છાસ પાઈએ છીએ. અને અમારું સંગઠન બીજા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આજની ગરમીનું બહુ જ આજે જાજી બધી લૂ છે, એના કારણે વ્યક્તિઓને ડિહાઇડ્રેશન જેવી તકલીફ પડતી હોય છે. એમાં છાસ જેવું અમૃત પીણું પીવાથી તેમને ઘણી બધી રાહત રહેતી હોય છે. ચોક્કસથી જે રીતના છાસ છે તે જે છે એ આપવામાં આવતી હોય છે, રાહદારીઓ હોય છે તેમને આક્રમક ગરમીને લઈને જે છે ઠેર ઠેર છાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ છાસ છે તે લોકો માટે પણ અમૃત સાબિત થઈ રહી છે.